હેલો એવરીવન, તમારું મહિન્દ્રા એમ્બાઇબ એપ્લિકેશનના ટ્યુટોરિયલ વિડીયોમાં સ્વાગત છે. આ વિડીયોની મદદથી તમને તમારી એપ્લિકેશનને કેવી રીતે યુઝ કરવું એની સંપૂર્ણ માહિતી મળશે. સૌથી પહેલાં રાઇટ સાઈડ ઉપર ઓલ બેન્કિંગ એક્ઝામ તમને શો થઈ રહ્યું હશે. જો તમારું પેકેજ ઓનલી બેન્કિંગ એક્ઝામ માટે હશે તો અહીંયા ઓલ બેન્કિંગ શો થશે. જો તમારે એસએસસી માટે હશે તો અહીંયા ઓલ એસએસસી શો થશે. જ્યારે જે સ્ટુડન્ટને બંને માટેનું પેકેજ હોય લાઈક બેંક એસએસસી બંને, ત્યારે એને જ્યારે એસએસસી કે બેન્કિંગના સિલેબસને ભણવાનું હોય તો અહીંયા જ તમારે ઓલ બેન્કિંગ એક્ઝામને ટચ કરવાનું રહેશે. પછી તમારે ઓલ ગવર્મેન્ટ એક્ઝામનું ઓપ્શન મળશે. એના પછી તમે તમારી એક્ઝામને ચેન્જ કરી શકો છો. અત્યારે હું આને ઓલ બેન્કિંગ જ એક્ઝામ રાખી રહી છું. એના પછી તમને તમારી લેંગ્વેજ અકોર્ડિંગ તમે તમારી લેંગ્વેજને ચૂઝ કરી શકો છો. એના પછી જે તમને આવી રીતનું પેજ શો થશે. આ પેજની વાત કરું તો સૌથી પહેલાં નીચે તમને જો 5 ટેબ આપેલા છે: હોમ, લર્ન, પ્રેક્ટિસ, ટેસ્ટ એન્ડ અચીવ. હોમની વાત કરું તો માય હોમના ઓપ્શનમાં તમને અસાઇનમેન્ટ ફોર માય પેરેન્ટ્સ, માય ફેવરેટ બુક, ધ એમ્બાઇબ બિગ બુક્સ એન્ડ જેટલા પણ તમે અત્યાર સુધીમાં ટેસ્ટ આપેલા છે કમ્પ્લીટ ટેસ્ટ, માય બુકમાર્ક એટલે કે તમે જે પણ વિડીયો કે ક્વેશ્ચનને બુકમાર્ક કરેલા છે એ બધા ક્વેશ્ચન તમને માય હોમમાં શો થશે. અને એના પછી જ આમાં જ તમને રિવિઝન લિસ્ટનું એક ટેબ શો થતું હશે. એ રિવિઝન લિસ્ટમાં તમારે જેટલા પણ ક્વેશ્ચનને રિવિઝન કરવાનું હશે એ રિવિઝનના વિડીયોઝ અને પ્રેક્ટિસ સેશન તમને અહીંયા ઇઝીલી મળી જશે. હવે વાત કરીએ તો અહીંયા એક તમને હજુ એક ઓપ્શન દેખાઈ રહ્યું છે માય ટાઈમલાઈન. માય ટાઈમલાઈનની હેલ્પથી તમે આ એપ્લિકેશનને આખા દિવસમાં કેટલી વાર યુઝ કરી છે, કેટલા વિડીયો જોયા છે, કેટલા પ્રેક્ટિસ સેશન કરી છે, કેટલા ટેસ્ટ આપેલા છે એની માહિતી તમને મળશે. એની પછી વાત કરીએ તમને બીજો જે ટેબ મળી રહ્યો છે લર્ન. લર્ન ટેબમાં તમને જેટલા પણ તમારે અહીંયા વિડીયો અવેલેબલ છે બધા જ વિડીયો તમને લર્ન ટેબમાં મળી જશે. જેમાં તમને કન્ટિન્યુ લર્નિંગ, ટ્રેન્ડિંગ વિડીયો ફોર યોર એક્ઝામ, બુક વિથ વિડીયો સોલ્યુશન એટલે કે બધી બુકનું વિડીયો સોલ્યુશન, એની સાથે સાથે તમને એમ્બાઇબ બિગ બુક ફોર ઓલ બેન્કિંગ એક્ઝામ મળી જશે. તમારે ઓનલી કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ જવું તો સબ્જેક્ટ વાઇઝ તમે ટેબ યુઝ કરી શકો છો અને ઓલ સબ્જેક્ટમાં જવું હોય તો ઓલ સબ્જેક્ટમાં ચૂઝ કરો. અત્યારે હું અહીંયા ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડનો સબ્જેક્ટ ચૂઝ કરી રહી છું. હવે થોડુંક સ્ક્રોલ કરીશ ને જો અહીંયા ઘણા બધા મને ચેપ્ટર્સ શો થઈ રહ્યા છે. આમાંથી હું અત્યારે એવરેજ પાર્ટ 1 લઈ રહી છું. એવરેજ પાર્ટ 1માં પછી આ વિડીયોને ચાલુ કરું છું. આવી રીતે તમને વિડીયો ચાલુ થઈ જશે. આની પછીની ટેબની હું વાત કરું તો અહીંયા તમને પ્રેક્ટિસ કરીને ટેબ આપેલું છે. એ પ્રેક્ટિસમાં તમારે જે ઓપ્શન મળે છે બુક વિથ વિડીયો સોલ્યુશન, એમ્બાઇબ બિગ બુક ફોર ઓલ બેન્કિંગ એક્ઝામ, બુક વિથ વિડીયો સોલ્યુશન ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, બુક વિથ વિડીયો સોલ્યુશન ઇંગ્લિશ વિડીયો લેંગ્વેજ. આમાં પણ તમે ઓલ સબ્જેક્ટનું કરી શકો છો અને સાથે સાથે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ હું અત્યારે લઈ રહી છું, જેમાં તમને તમારા પર્ટિક્યુલર સબ્જેક્ટને ચૂઝ કરી શકો છો. એનું ચેપ્ટર જેમાં સ્ટાર્ટ પ્રેક્ટિસ કરી દઈશ. હવે તમને આ જે ક્વેશ્ચન શો થઈ રહ્યો હશે આમાં તમને સપોઝ કરો કે આ ક્વેશ્ચન તમને નથી આવડતું તો અહીંયા હિન્ટનું ઓપ્શન આપેલું છે કે તમે કેવી રીતે આને
ક્વેશ્ચનને લગાવી શકો છો. અને જો એમાંય ના ખબર પડતી હોય તો સોલ્વ વિથ અસનો ઓપ્શન છે. અને આવી રીતે તમને બ્રેકેટમાં હિન્ટ ને એવું બધું આપેલું હશે. જો તમને અત્યારે પણ નથી ખબર પડી રહી તો તમે રિવીલ આન્સર કરી શકો છો અને કન્ટિન્યુ કરશો તો બીજો ક્વેશ્ચન આવી જશે. હવે આગળ સર્વિસની વાત કરીએ તો તમને આ ટેસ્ટનો ઓપ્શન આપેલ છે. હવે ટેસ્ટના ઓપ્શનની હેલ્પથી તમને બે જાતની ટેસ્ટ મળે છે. ક્રિએટ યોર પર્સનલાઇઝ ટેસ્ટ, જેમાં તમે તમારી ટેસ્ટને કસ્ટમ કરી શકો છો. સપોઝ કરો કે અત્યારે મારે ઓનલી રિઝનિંગની જ ટેસ્ટ આપવાની છે અને રિઝનિંગમાં હજુ મારે ખાલી એક જ ચેપ્ટર ઇનઇક્વાલિટીની ટેસ્ટ આપવાની છે. તો કસ્ટમ ટેસ્ટ કરીશ. અહીંયા હું નામ આપી દઉં છું ઇનઇક્વાલિટી. ઇઝી રાખવું છે. ટાઈમ ડ્યુરેશન તમે તમારી અકોર્ડિંગ ચેન્જ કરી શકો છો. ક્વેશ્ચનમાં પોઝિટિવ અને નેગેટિવ માર્કિંગ પણ એડ ઓન કરી શકો છો અને તમે તમારું ક્રિએટ ટેસ્ટ કરી શકો છો. હવે હું કરી દઈશ સ્ટાર્ટ ટેસ્ટ. કન્ટિન્યુ. નેક્સ્ટ. હવે ટેસ્ટ આખી તમને એકચ્યુઅલ ટેસ્ટ મોડમાં ટેસ્ટ શો થશે. હવે અહીંયાથી હું સબમિટ ટેસ્ટ કરીને અત્યારે તમને જણાવીશ કે તમારું ફીડબેક તમે કેવી રીતે જોઈ શકો છો. કન્ટિન્યુ ટેસ્ટ ફીડબેક. તમને અહીંયા જો ક્વેશ્ચન વાઇઝ એનાલિસિસ આપેલું છે, તમે એને ટેપ કરશો ત્યારે તમને આ ઓપ્શન ઓપન થશે. પરફેક્ટ અટેમ્પ, ટુ ફાસ્ટ કરેક્ટ અટેમ્પ, ટુ ઓવરટાઈમ કરેક્ટ અટેમ્પ, ટુ વેસ્ટ અટેમ્પ, 0 ઇનકરેક્ટ અટેમ્પ, 0 ઓવરટાઈમ ઇનકરેક્ટ અટેમ્પ ને 28 અનએટેમ્પ્ટ. હવે આ જ્યારે તમે આને અટેમ્પ 28 વાળું કરશો ત્યારે તમને નીચે એ બધા ક્વેશ્ચન શો થઈ જશે જે તમને અટેમ્પ નથી કરેલા. અને આવી રીતે તમે એને ફરીથી આખું રિવિઝન મોડ પર જોઈ શકો છો. એની પછી હું વાત કરું તો તમે તમારું સ્કોર, તમારી સ્કિલ, નેગેટિવ માર્કિંગ ને બધું જાણી શકો છો આ પેજ થ્રુ. સાથે સાથે જો તમારે ક્રિએટ ટેસ્ટ પછી તમારે એકચ્યુઅલ ટેસ્ટ આપવાની છે તો અહીંયા બધાને નામ વાઇઝ ટેસ્ટ અવેલેબલ જ છે. તમે નામ વાઇઝ ટેસ્ટ પણ આપી શકો છો. અત્યારે જેમ કે હું IBPS POનું ફૂલ મોક ટેસ્ટ લઉં. સ્ટાર્ટ ટેસ્ટ. કન્ટિન્યુ. સેમ આને પણ તમે જેવી રીતે લાસ્ટમાં અટેમ્પ સબમિટ કર્યા પછી એવી રીતે વ્યૂ ફીડબેક ઉપર જઈને તમને તમારી આખી એનાલિસિસ જોઈ શકો છો. આવી રીતે તમને તમારી એનાલિસિસ શો થઈ જશે. હવે એના પછી તમને અચીવના ઓપ્શનની મદદથી તમારી અત્યારે કરંટ જર્ની અને તમે જે પાસ્ટમાં જેટલું કર્યું છે એ જર્નીમાં કેટલા પર્સન્ટનો તમને ફેરફાર થયો છે, અત્યારે તમારામાં શું પોટેન્શિયલ છે એની તમને મદદ મળે છે એ તમે જાણી શકો છો. અને આગળ તમારે અત્યારે કેટલું એક્સપ્લોર કરવાનું છે એની વિશે તમને માહિતી મળશે. Thank you so much guys.